ગણેશ વિસર્જન સમયે દશામાની મૂર્તિ અન્ય તળાવમાંથી લાવી કોરામાં વિસર્જન કરાતા વિવાદ થયો હતો। વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીના ઉત્સવ સમયે મૂર્તિ વિસર્જનનો મુદ્દો હંમેશા ચર્ચાનો વિષય બન્યો છે। તાજેતરમાં બોરિયા તળાવમાંથી દશામાની મૂર્તિઓને બહાર કાઢીને ગોરવા તળાવમાં પધરાવવાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો હતો। દશામાના વિસર્જન દિવસે શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી વિસર્જન કરેલી મૂર્તિઓને ફરી એક તળાવમાંથી કાઢીને બીજા તળાવમાં મૂકવામાં આવી હતી। તેનાથી ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડાઈ હોવાનું કહેવામાં આવ્યું છે। ઘણા લોકોનું માનવું છે કે વિસર્જન બાદ મૂર્તિઓને આ રીતે હેરફેર કરવી યોગ્ય નથી, કારણ કે તે ભક્તોના વિશ્વાસ સાથે સંકળાયેલો મુદ્દો છે। ગોરવા તળાવમાં મૂર્તિઓ પધરાવવાની આ ઘટનાને કારણે ધાર્મિક અને પર્યાવરણવાદી તર્ક વચ્ચે વિવાદ થયો હતો। બોરિયા તળાવ કઈથી બોરિયા તળાવ કોને કીધું તું? મને તો વોર્ડમાંથી કીધું હતું, કયા વોર્ડ ઓફિસ? વોર્ડ નંબર 8 શું નામ છે એમનું? રાહુલભાઈ દવે, અને તમારું? વિજયભાઈ। પણ અત્યારે ગણપતિ વિસર્જન ચાલે, તમે આ મહિના પછી દશામાની મૂર્તિઓ લાવ શું કહેશો? અરે મને ખબર નહીં, મને તો જેટલું કેટલું કરું અધિકારીઓ કે એવું કરું। મૂર્તિ બી સાહેબ તમે જોઈ શકો છો કઈ હાલતમાં છે। હા ભાઈ, એ તો ઓગળીને એટલે એ લોકો અમને મોકલ્યું છે દશા માનવું। એટલે એનો મતલબ કે જ્યાં કૃત્રિમ તળાવ બનાવેલું ત્યાં મૂર્તિઓ પીઓપીની ઓગળી નથી, એટલે ગોરવા તળાવમાં લાવીને પધરાવવાની। હવે એ તો મને આઈડિયા નહીં, મને તો જેવું કે એવું કરું હું તો। શું નામ છે તમારું? વિજયભાઈ।